હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક અગેન ઇન અવર ન્યૂ વિડીયો. ગયા વિડીયોમાં આપણે લિટલ સ્ટેપ્સ 7, 8, 9ની ચર્ચા કરી હતી. આ વિડીયોમાં આપણે લિટલ સ્ટેપ્સ 10, 11, 12 એટલે કે 10, 11 અને 12ની ચર્ચા કરીશું. શરૂઆત કરીશું એક્ટિવિટી નંબર 1થી. એક્ટિવિટી નંબર એક રાઇમ છે અને રાઇમ એ આપણે જોઈશું. સાંભળો, દોહરાવો અને અભિનય કરી ગાઓ. વિદ્યાર્થી મિત્રો, આના શબ્દાર્થ એ તમને પીડીએફ સ્વરૂપે મળી જશે. સાથમાં અત્યારે જેમ જેમ શબ્દો આવતા જશે તેમ તેમ તેનું હું ગુજરાતી કરતો જાઉં છું, તમે ધ્યાન આપજો. પહેલું છે સ્નેપ એન્ડ ટેપ એન્ડ ક્લેપ. તમે જોતા જશો સ્નેપ એન્ડ ટેપ એન્ડ ક્લેપ. તો સ્નેપ એટલે ચપટી વગાડવી, ક્લેપ એટલે તાળી પાડવી અને ટેપ એટલે ટપલી મારવી કે પગ ઠોકવો. પગથી આપણે જ્યારે નહીં બેઠા બેઠા હોય અને આપણે પગ પર ટપલીઓ મારતા હોય છે તે ક્રિયાને આપણે ટેપ કહેવાય. ત્યારબાદ આગળ જોઈએ, પુટ યોર બુક ઇન્ટુ યોર બેગ. તમારું પુસ્તક તમારા દફતરમાં મૂકો. પુટ એટલે મૂકવું, બુક એટલે પુસ્તક, ઇન્ટુ એટલે ની અંદર અને બેગ એટલે થેલી અથવા થેલો. તો તમારો થેલો, તમારું પુસ્તક તમારા થેલામાં મૂકો અથવા દફતરમાં મૂકો. પુટ યોર નોટબુક ઇન્ટુ યોર બેગ. આ પણ તમને ખ્યાલ આવી ગયો છે કે તમારી નોટબુક તમારા દફતરમાં મૂકો. સ્નેપ યોર ફિંગર્સ એન્ડ સ્નેપ સ્નેપ સ્નેપ. ફિંગર્સ એટલે આંગળીઓ, તો આનું ગુજરાતી એમ થશે ચપટી વગાડો અને તેનો જે અવાજ, જે ક્રિયા છે સ્નેપ સ્નેપ સ્નેપ, તેની વાત કરી છે. ચપટી વગાડો અને સ્નેપ સ્નેપ સ્નેપ. આગળની લાઈનો જોઈશું. હવે આપણે અહીંયા આવ્યા આપણે. પુટ ધ ચાક ઓન ધ ટેબલ. ચાક એટલે ચોક અને તેના વિશે આગળ જોઈએ કે ચોક ટેબલ પર મૂકો. હેંગ ધ પિક્ચર ઓન ધ વોલ. હેંગ એટલે લટકાવવું, ટાંગવું, પિક્ચર એટલે ચિત્ર, ઓન એ પ્રેપોઝિશન છે, એની ઉપર એવો અર્થ થાય. વોલ એટલે દિવાલ કે ભીંત. આનો અર્થ એવો થયો કે ચિત્ર દિવાલ પર ટાંગો. ટેપ યોર ફીટ એન્ડ ટેપ ટેપ ટેપ. હવે ફીટ એટલે પગ અને ટેપ એટલે ટપલી મારવી, એ આગળ આપણે જાણી ગયા. એનો ગુજરાતી અર્થ એવો થશે કે તમારા પગ ઠોકો અને ટેપ ટેપ ટેપ. ગો. જો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ક્યાં આવ્યા? આ લાઈન પર આવ્યા છે. ગો એન્ડ સ્ટેન્ડ નિયર ધ ડોર. ગો એટલે જાઓ, ટુ સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, નિયર એ પણ પ્રેપોઝિશન છે, એનો અર્થ થાય છે ની પાસે અથવા નજીક. ડોર એટલે બારણું, બારણા પાસે જઈને ઊભા રહો. ગો એન્ડ સ્ટેન્ડ અંડર ધ ફેન. અંડર એ પ્રેપોઝિશન છે, એનો અર્થ થાય છે ની નીચે, ફેન એટલે પંખો. તો આનો ગુજરાતી અર્થ એમ થાય કે પંખા નીચે જઈને ઊભા રહો. ત્યારબાદ છે છેલ્લી લાઈન, રેઇઝ યોર હેન્ડ એન્ડ ક્લેપ ક્લેપ ક્લેપ. એટલે કે ટુ રેઇઝ એનો અર્થ થાય છે ઊભા કરવું, ઊભું કરવું, સીધું કરવું કે કંઈક ઊંચું કરવું. ઘણી વખત શિક્ષક એમ કહે છે રેઝ યોર હેન્ડ એટલે તમારા હાથ ઊંચા કરો. રેઝ યોર ફિંગર, આંગળી ઊંચી કરો. તો આનો અર્થ એવો થયો કે તમારા હાથ ઊંચા કરો અને તાળી પાડો. તો વિદ્યાર્થી મિત્રો, આ કવિતા એ તમને સમજ આવી ગઈ હશે. આને લગતા શબ્દાર્થ ઓલરેડી મેં આ વિડીયોમાં તેના જવાબો ભૂલી ગયો છું, શબ્દોના અર્થ, પણ તે છતાંય હું તમને પીડીએફ સ્વરૂપે તે મોકલી દઈશ. એક્ટિવિટી નંબર 2,
ચિત્ર જુઓ, વાર્તા સાંભળો અને વાંચો. ધ સ્કાય ઇઝ ફોલિંગ. સ્કાય એટલે આકાશ, આભ કહી શકીએ એને, અને ફોલ એટલે પડવું. એટલે આકાશ પડી રહ્યું છે અથવા તો આભ પડી રહ્યું છે. આનો અર્થ એવો થાય છે, ધ સ્કાય ઇઝ ફોલિંગ એટલે આભ પડી રહ્યું છે અથવા આકાશ પડી રહ્યું છે. તો તમે જોશો તો એક ચિત્ર આપેલું છે, તેમાં એક મરઘીનું બચ્ચું અને તેની માથા ઉપર એક પાંદડું કહીએ તે છે, અને તે આખી ઘટના શું છે તે જોઈએ આપણે. આના પણ શબ્દાર્થ હું તમને PDF સ્વરૂપે મોકલીશ. સાથે સાથે જેમ જેમ પાઠમાં તે શબ્દો આવતા જાય છે તે પણ હું સમજાવતો જઈશ. વિદ્યાર્થી મિત્રો, આ જે છે તે તમારે વાંચન કરવાનું છે. ઘરે વાંચતા રહેવું, જેથી અંગ્રેજી આપણને વાંચતા સારી રીતે આવડી જાય, સમજતા પણ આવડી જાય. તો આ બધા જે પાઠ આપેલા છે, જે પણ શબ્દો, જે પણ વાક્યો આવે છે તે તમારે ઘરે બેસીને વાંચવાનો પ્રયત્ન કરવાનો છે, જેથી તમને અંગ્રેજી સારી રીતે વાંચતા આવડી જાય અને સમજતા પણ આવડી જાય. તો શરૂઆત કરીએ પાઠથી. વન્સ ધેર વોઝ અ ડિયર લિટલ ચિકન કોલ્ડ ચિકન લિકન. બધાનો અર્થ સમજીશું. તો અહીંયા તો ગુજરાતી તેનું એક જોઈ લઈએ. એકવાર ચિકન લિકન નામનું એક વહાલું નાનું મરઘીનું બચ્ચું હતું. અહીંયા ડિયર જે શબ્દ છે હું તમને બતાવી દઉં. અહીંયા શબ્દ છે ડિયર, તેનો અર્થ થાય છે પ્રિય, વહાલું. ત્યારબાદ છે લિટલ, તેની બાજુમાં જ છે, તેનો અર્થ થાય છે નાનું. ત્યારબાદ છે ચિકન એટલે મરઘીનું બચ્ચું. બરાબર? તો આટલે સુધી તમને ખ્યાલ આવી ગયો હશે. પહેલી લાઈન કે એકવાર ચિકન લિકન નામનું એક વહાલું નાનું મરઘીનું બચ્ચું હતું. ત્યારબાદ she was hopping about under a big tree when a leaf fell right on her head. તો વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા શબ્દો આવી ગયા, જોઈ લઈએ. તે કે આ વાક્ય છે, જોજો, ધ્યાન આપજો, કે તે એક મોટા ઝાડ નીચે કૂદાકૂદ કરી રહ્યું હતું, ત્યારે એક મોટું પાંદડું બરાબર તેના માથા પર પડ્યું. તો બીજા જે શબ્દો છે તે પણ જોઈએ. અહીંયા હોપ, હોપ એટલે શું એ તમને ખબર જ છે, ચોથા ધોરણમાં ઓલરેડી તમે શીખી ગયા છો. હોપ એટલે કૂદવું. અંડર એટલે નીચે, બિગ એટલે મોટું, ટ્રી એટલે ઝાડ, લીફ એટલે પાંદડું, ફેલ એ ફોલનો ભૂતકાળનું રૂપ છે. ફોલ એટલે પડવું અને ફેલ એટલે પડ્યું. તો આ જે શબ્દ છે તે ધ્યાન આપજો. ત્યારબાદ જોઈએ રાઈટ ઓન હર હેડ. તો ઓન એટલે આમ તો એ પ્રેપોઝિશન છે, પણ અહીંયા એવું કહેવા માટે વપરાયું છે કે સીધું જ તેના માથા પર, બરાબર તેના માથા પર. અહીંયા હેડ એટલે માથું. તો આ શબ્દાર્થ અને આ વાક્યોની સમજ પડી ગઈ છે. એક વખત આ ફકરો એ ગુજરાતી સ્વરૂપે હું ફરીથી વાંચું છું, ધ્યાન આપજો. એકવાર ચિકન લિકન નામનું એક વહાલું નાનું મરઘીનું બચ્ચું હતું. તે એક મોટા ઝાડ નીચે કૂદાકૂદ કરી રહ્યું હતું, ત્યારે એક મોટું પાંદડું બરાબર તેના માથા પર પડ્યું. ત્યારબાદ આગળની લાઈન જોઈશું. હવે આ લાઈન જોઈશું. ઓહ નો, ધ સ્કાય ઇઝ ફોલિંગ, said the chicken licken, and she started to run. ઓહ નો
ઓહ નો એનો અર્થ થાય છે આપણે ગુજરાતીમાં નો એટલે ના. તો ઓહ ના આભ પડી રહ્યું છે. ચિકન ડિકન બોલ્યું અને તે દોડવા લાગ્યું. તો આની અંદર પણ શબ્દો જે છે તે જોઈએ. સ્ટાર્ટ શબ્દ આવેલો છે એને, તો સ્ટાર્ટેડ લખ્યું છે એનું મૂળ રૂપ જોઈએ તો સ્ટાર્ટ થાય. સ્ટાર્ટ એટલે શરૂ કરવું અને રન એટલે દોડવું. ત્યારબાદ આગળ જોઈએ. બાય એન્ડ બાય, છેલ્લી લાઈન જોઈશું. બાય એન્ડ બાય સી મેટ હેની પેની. થોડી વાર પછી તેને હેની પેની મળી. આ મેટ શબ્દ જે છે MET અહીંયા આપેલો છે એ MEET મીટ નો ભૂતકાળનું રૂપ છે. ટુ મીટ એટલે મળવું અને મેટ એટલે મળ્યું. તો આ ફકરામાં ખબર પડી ગઈ હશે. આપણે આગળનું જોઈએ. તો અહીંયા ચિત્ર બદલાવું છે જુઓ. એક હેન અને જે ચિકન લિકન છે તે બે ઊભા છે. વાર્તાલાપ જોઈએ તેમનો. વાય આર યુ રનિંગ ચિકન લિકન. તું શા માટે દોડી રહ્યું છે ચિકન લિકન. અને આને લગતા જે આગળના જે છે તે શબ્દાર્થ પણ ચર્ચા કરીશું. જોઈએ હવે આગળની લાઈન. ધ સ્કાય ઇઝ ફોલિંગ એન્ડ અ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન માય હેડ. આકાશ પડી રહ્યું છે અને તેનો એક ટુકડો બરાબર મારા માથા પર પડ્યો. તો આના શબ્દો જે છે તે જોઈએ. પીસ એટલે ટુકડો. બીજા તો તમે જાણો જ છો, આગળ ચર્ચા કરી દીધી છે એટલે ફરીથી આપણે કહેવાની જરૂર નથી. ઓ સેડ હેની પેની એન્ડ સી ટુ began to run with chicken licken. ઓ હેની પેની બોલી અને તે પણ ચિકન ડિકન સાથે દોડવા માંડ્યું અથવા માંડી. અહીંયા સે એટલે બોલવું. અહીંયા સે શબ્દ જે છે તેનું ભૂતકાળનું રૂપ અહીંયા આપેલું છે સેડ એટલે બોલ્યું. બાય એન્ડ બાય ધે મેટ કોકી લોકી. એટલે તેનો અર્થ જોઈશું કે થોડી વાર પછી તેમને કોકી લોકી મળ્યો. તો આગળનું ચિત્ર જોઈશું જેમાં ત્રણેય દેખાય જ છે તમને. આ ચિત્રમાં તમને દેખાતા જ હશે. જોઈએ આગળ. વાય આર યુ રનિંગ ચિકન ડિકન એન્ડ હેની પેની. તમે શા માટે દોડી રહ્યા છો ચિકન ડિકન અને હેની પેની. તો આગળનું જોઈએ હવે. આવો પ્રશ્ન એ કુકડાએ પૂછ્યો કોકી લોકી જે છે તેણે. અને ત્યારબાદ એ લોકોએ શું જવાબ આપ્યો તે જોઈએ. ધ સ્કાય ઇઝ ફોલિંગ. અહીંયા જોઈશું વિદ્યાર્થી મિત્રો. ધ સ્કાય ઇઝ ફોલિંગ અ પીસ ઓફ હીટ ફેલ રાઇટ ઓન ચિકન લિકન્સ હેડ. આવો તેમણે જવાબ આપ્યો. તેનો અર્થ એવો થાય છે કે આભ પડી રહ્યું છે અથવા તો આકાશ પડી રહ્યું છે, તેનો એક ટુકડો બરાબર ચિકન લિકનના માથા પર પડ્યો. તો આવું સાંભળીને જે કોકી લોકી છે તે શું પ્રતિક્રિયા આપે છે તે જોઈએ. ઓ ડિયર સેડ કોકી લોકી એન્ડ હી ટુ began to run with them. તો અહીંયા પણ આ કોકી લોકી જે છે તે પણ કંઈ વિચારતો નથી અને તે પણ શું કરે છે તો એ તેનું ગુજરાતી જોઈએ કે ઓ બાપરે
કોકી લોકી બોલ્યો અને તે પણ તેમની સાથે દોડવા માંડ્યો. ત્યારબાદ આગળ જોઈએ, છેલ્લી લાઈન જોઈશું. અહીંયા ધેમ એટલે તેઓની સાથે અથવા તેમની સાથે. બાય એન્ડ બાય ધે મેટ ડકી લકી. થોડી વાર પછી તેમને ડકી લકી મળ્યો અથવા મળી. વાય આર યુ રનિંગ ચિકન ડિકન હેની પેની એન્ડ કોકી લોકી. તમે શા માટે દોડી રહ્યા છો ચિકન લિકન હેની પેની અને કોકી લોકી? ધ સ્કાય ઇઝ ફોલિંગ. અ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન ચિકન લિકન્સ હેડ. આકાશ પડી રહ્યું છે, તેનો એક ટુકડો બરાબર ચિકન લિકનના માથા પર પડ્યો. ત્યારબાદ ડકી લકી છે તે બોલે છે, અહીંયા ધ્યાન આપીશું આપણે. ડિયર મી સેડ ડકી લકી એન્ડ સી ટુ બિગેન ટુ રન વિથ ધેમ. તે પણ એવું બોલે છે કે બાપ રે ડકી લકી બોલી અને તે પણ તેમની સાથે દોડવા માંડી. બાય એન્ડ બાય ધે મેટ ગુઝી બુઝી. કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, જુઓ, થોડી વાર પછી તેમને ઘૂસી પૂસી મળી. વાય આર યુ રનિંગ ચિકન ડિકન હેની પેની કોકી લોકી એન્ડ ડકી લકી. તમે શા માટે દોડી રહ્યા છો ચિકન ડિકન હેની પેની કોકી લોકી અને ડકી લકી? તો તે લોકો જવાબ આપે છે, ધ સ્કાય ઇઝ ફોલિંગ અ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન ચિકન ડિકન્સ હેડ. આભ પડી રહ્યું છે અને તેનો એક ટુકડો બરાબર ચિકન લિકનના માથા પર પડ્યો. વેન ગુઝી પૂઝી હર્ડ ધીઝ શી બિગેન ટુ રન વિથ ધેમ વિધાઉટ સેઇંગ અ વર્ડ. જ્યારે ગુઝી પૂઝીએ આ સાંભળ્યું તે એક શબ્દ બોલ્યા વગર તેમની સાથે દોડવા માંડ્યું અથવા માંડી. અહીંયા થોડાક શબ્દો જોઈ લઈશું કે વિધાઉટનો અર્થ થાય છે, વિધાઉટ શબ્દ જોઈશું આપણે. વિધાઉટ એટલે વગર અથવા વિના. સે એટલે બોલવું, એ તો આપણે આગળ જોઈ ગયા અને તેનું ભૂતકાળનું રૂપ છે સેડ. વર્ડ એટલે શબ્દ. તો આટલું તમને ખબર પડી ગઈ હશે. આગળ જોઈએ હવે. આ લાઈન આવ્યા આપણે અને તે આપણે આગળ જોઈશું. બાય એન્ડ બાય ધે મેટ લાયન. આપણે અહીંયા ધ્યાન આપવાનું છે. બાય એન્ડ બાય ધે મેટ લાયન. થોડી વાર પછી તેમને સિંહ મળ્યો. તેણે પૂછ્યું, વાય આર યુ રનિંગ ચિકન લિકન હેની પેની કોકી લોકી ડકી લકી એન્ડ ગુઝી બુઝી. તમે શા માટે દોડી રહ્યા છો ચિકન લિકન હેની પેની કોકી લોકી ડકી લકી અને ગુઝી બુઝી? ત્યારે તે લોકોએ જવાબ આપ્યો, ધ સ્કાય ઇઝ ફોલિંગ અ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન ચિકન લિકન્સ હેડ. તેમણે કહ્યું કે આકાશ પડી રહ્યો છે, તેનો એક ટુકડો બરાબર ચિકન લિકનના માથા પર પડ્યો. ત્યારે સિંહે કહ્યું કે શો મી વેર ઇઝ ઇટ. મને બતાવો તે ક્યાં છે? ધ લાયન આસ્કડ. સિંહે પૂછ્યું. અહીંયા શો શબ્દ જે છે તેનો અર્થ જોઈશું SHOW. શો એટલે દેખાડવું કે બતાવવું, અને આસ્કનું ભૂતકાળનું રૂપ છે અહીંયા. આસ્ક એટલે પૂછવું અને આસ્કડ એટલે પૂછ્યું. આગળ જોઈશું હવે. ધેર વેર, અહીંયા જોઈશું આપણે, ધેર વેર મેની ડ્રાય લીવ્સ ધેર. ત્યાં ઘણા સૂકા પાંદડા હતા. અહીંયા
ડ્રાયનો અર્થ લઈશું સૂકા અને લીવ્સ એટલે પાંદડા. મેની એટલે ઘણા. તો ત્યાં ઘણા સૂકા પાંદડા હતા. વેર ઇઝ યોર સ્કાય? એમ કે છે કે વેર ઇઝ યોર સ્કાય. આ લાઈન જોવાની છે આપણે. આ કોણ બોલ્યું? આવું કોણે પૂછ્યું? તો સિંહે. ધ લાયન આસ્ક. તેનું ગુજરાતી જોઈએ આપણે કે તારું આકાશ ક્યાં છે? સિંહે પૂછ્યું. હેની પેની, કોકી લકી, ડકી લકી એન્ડ ગુઝી પૂઝી લાફ. અહીંયા લાફડ શબ્દ આપેલો છે લાસ્ટમાં. લાફ એટલે હસવું અને લાફડ એટલે હસ્યા. તો આનું ગુજરાતી એવું થશે કે હેની પેની, કોકી લોકી, ડકી લકી અને ઘૂસી પૂસી હસ્યા. જોયું ને વિદ્યાર્થી મિત્રો? તો એક જે મરઘીનું બચ્ચું છે તેના માથા પર પાંદડું પડે છે અને તે સમજે છે કે આખું આકાશ તેની પર પડ્યું, આકાશનો એક ટુકડો તેની પર પડ્યો અને આકાશ પડી રહ્યું છે તેવું સમજીને તે દોડતું જાય છે અને રસ્તામાં તેના બીજા જે મિત્રો છે તે મળે છે અને તેમને પણ ગેરસમજ થાય છે અને છેલ્લે સિંહ જ્યારે તેમને મળે છે ત્યારે તેમને ખબર પડે છે કે આ તો ફક્ત એક સૂકું પાંદડું હતું. અને ત્યારબાદ બધા હસવા લાગે છે. તો વાર્તા એ તમને ગમી જશે. તો ઘણી વખત એવું પૂછાય કે આ વાર્તાના જે પાત્રો છે તે કેવી રીતે યાદ રાખવા? તો ચિકન માટે ચિકન ડિકન શબ્દ વાપરેલો છે, ડક માટે ડકી લકી વાપરેલો છે, ગુઝ માટે ગુઝ પૂઝી વાપરેલો છે, હેન માટે હેની પેની વાપરેલો છે. બરાબર? તો આવી રીતે તમે યાદ રાખજો. ખૂબ સરળ અને સરસ પાઠ છે. આગળ આપણે એક્ટિવિટી નંબર 3ની ચર્ચા કરીશું. આ એક રમત છે જે ક્લાસરૂમ દરમિયાન સરસ રીતે થઈ શકત, પણ આપણે ઘરે પણ આ રમત તમે કરી શકો છો. તેને લગતી હેલ્પલાઇન પણ તમને અહીંયા આપેલી છે, તે જોઈએ. અહીં કેટલાક પ્રશ્નો આપ્યા છે, તે દરેકનો ચોક્કસ નંબર છે કે અહીંયા જેટલા પ્રશ્નો આપ્યા છે, આ જે પ્રશ્નો આપ્યા છે તેનો એક નંબર છે, જેમ કે 3, 4, 5, 6 એ રીતે. તે નંબર રમત માટે ઉપયોગી છે. આ નંબર હમણાં તમે ઉપયોગી થશે. ત્યારબાદ બીજું જોઈએ. એક પાસો બનાવી દો, તેની દરેક બાજુને એક નંબર આપી દો. તો તમે જેમ રમત રમો છો, લૂડો છે કે કોઈ પણ પાસાની ગેમ તમે રમો અને તેમાં તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે તમે પાસો જે કહીએ, ડાઈસ કહીએ, તે બનાવવાનો છે. તેમાં તમારે 1 થી 6 નંબર લખી દેવાના છે. નંબર લખવાના મીન્સ કે એના ટપકા પણ પાડી શકો, એ રીતે તમે પાસો બનાવી શકો. ત્યારબાદ આગળનું જોઈએ કે એ તરફ જોઈએ. તમારો પાસો આપેલા કોઠા ઉપર નાખવાનો. એટલે અહીંયા જે કોઠો આપેલો છે તમને, આ જે કોઠો તમને દેખાઈ રહ્યો છે તેની વાત છે. તમારે આ કોઠા ઉપર તમારો પાસો જે છે તે નાખવાનો છે. ત્યારબાદ શું કરવાનું છે? જો પાસો 4 નંબર બતાવે તો પ્રશ્ન નંબર 4 સમજવાનો. એટલે કે તમે પાસો નાખો અને તમારો નંબર આવ્યો 4, કે 4 ટપકા આવ્યા, તો તમારે 4 નંબર સમજવાનો. હવે જવાબવાળા કોઠામાંથી પ્રશ્ન નંબર 4 માટે યોગ્ય જવાબ શોધી કાઢો. અહીંયા 4 નંબરનો પ્રશ્ન જુઓ. પહેલાં તો અહીંયા જોઈશું આપણે. 4 નંબરનો પ્રશ્ન છે હુ ઇઝ હી અથવા શી. તો તેનો જવાબ તમે ઘણી રીતે આપી શકો. અહીંયા જો નીલમ છે, અનિલ છે, અને આગળ જોઈએ તો કિરણ છે, અને છેલ્લે છે રેશમા. આવી રીતે તમે આ લોકોનામાંથી જ જવાબ આવી શકે. જેમ કે કારણ કે આ કર્તા છે, આ નામ છે, અને હું તરીકે જ્યારે પ્રશ્ન પૂછ્યો હોય તો આમનું આપણે નામ લખી શકીએ. આગળ શું કહે છે જોઈએ. તમારો સાચો જવાબ જે ખાનામાં હોય એટલા તમારા પોઈન્ટ. હવે માની લો
કે તમે જે જવાબ આપ્યો તેટલા તમારા પોઈન્ટ હોવાના છે. રમા જવાબ શોધે છે નીલમ. અહીંયા જે નીલમ છે તે જવાબ તરીકે રમા જે છે તે નીલમ જવાબ આપે છે આ જવાબ, તો તેના પોઈન્ટ થાય છે 3, બરાબર. પણ જો આગળ લખ્યું છે કે નીલમ, તો રમાને પોઈન્ટ મળશે 3. પણ જો રમા જવાબ આપે છે રેસમાં તો તેને પોઈન્ટ મળશે 5. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોશો ને તો રમાનું જે કોષ્ટક છે, નીલમનું જે નામ છે એ 3જી લાઈનમાં આપેલું છે આડી લાઈનમાં, અને અહીંયા તમે જોશો તો 5મી લાઈનમાં આપેલું છે રેસમાંનું. તેથી રેસમાંનું નામ જો લે તો તેને પોઈન્ટ વધારે મળે. તો આ રીતે તમને ખ્યાલ આવી ગયો હશે, અને અંતમાં જેના પણ પોઈન્ટ વધારે હોય તેનો વિજેતા કહેવાય. ત્યારબાદ છે બી, પાસો કોઠા પર ફેંકો, કયા ખાના પર પડ્યો? જે ખાના પર પડે તેનો સવાલ તમારે ઝડપથી બોલવાનો. પાસા ઉપર જે આંક દેખાતો હોય તેટલા તમારા પોઈન્ટ. જેમ કે પાસો ઇટ ઇઝ યેલો ખાના પર પડ્યો અને પાસા પર 3 વંચાય છે, તો તમે જો ઝડપથી બોલી દો વોટ કલર ઇઝ ઇટ, તો પોઈન્ટ તમારા. જો વિદ્યાર્થી મિત્રો આ થોડુંક વિચારીને જવાબ આપવા જેવો છે કે માની લો કે તમારો જે પાસો છે અને તે પાસો એ કદાચ માની લો કે એન અમ્બ્રેલા પર પડી ગયો, તો તમે તેને લગતો આમાંથી પ્રશ્ન કયો? તો પ્રશ્ન આમાંથી કયો છે? હાઉ મેની, વેર ઇઝ ઇટ, વોટ કલર ઇઝ ઇટ, બરાબર. તો તેના માટે જો યોગ્ય પ્રશ્ન હોય તો તે થાય છે વોટ ઇઝ ઇટ. તો તેનો જવાબ આપણે લખી શકીએ કે ઇટ ઇઝ એન અમ્બ્રેલા. તો આવા જવાબ પર જો તમારો જે ડાઈસ છે, પાસો છે તે પડ્યો હોય અને તેને લગતો પ્રશ્ન એ તમે ફટાફટ બોલી જાઓ, તો તેના જે પોઈન્ટ, તમારા પાસાના જે પોઈન્ટ હોય, માની લો કે તમે પાસો નાખ્યો ને તમારા 3 પોઈન્ટ પડ્યા કે 5 પોઈન્ટ પડ્યા, તો તે તમારા પોઈન્ટ ગણાશે. થોડુંક બીજી પણ ચર્ચા કરી લઈએ કે અહીંયા પાસો પડ્યો, ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો, કે તમારો પાસો જે છે તે આ ઇટ ઇઝ ગ્રીન પર પડ્યો. તો આને લગતો સૌથી યોગ્ય એ પ્રશ્ન કયો? તો વોટ કલર ઇઝ ઇટ. એવું ફટાક દઈને તમે બોલી દો અને કદાચ તમારા પોઈન્ટ 5 પડ્યા હોય તો એ 5 અંક તમારા. તો આ 2 રીતે રમત રમી શકાય છે. તમારા ઘરના વડીલો સાથે આ રમત રમી શકો છો, ભાઈ બહેન સાથે પણ રમી શકો છો. હવે આ આવ્યું જે છે તે જોઈએ. આ વાર્તામાંથી તમને ગમતા પાત્રનું ચિત્ર અહીં દોરો અને તેમાં રંગ પૂરો. તો વિદ્યાર્થી મિત્રો તમે આ જે છે ચિત્રો તેમાંથી આ દોરી શકો, તમને આ ગમતું હોય તો આ દોરી શકો. કોઈ પણ એક જ ચિત્ર અહીંયા દોરવાનું છે, આખું દોરવાની જરૂર નથી. કોઈ પણ એક જ મરઘીનું છે કે કૂકડાનું છે કે કોઈ પણ પાત્રનું, તમને જે પાત્ર ગમતું હોય તે પાત્રનું અહીં ચિત્ર તમારે પેન્સિલથી દોરવાનું છે, અને તેમાં તમને તમારી જોડે રંગ હોય તે રંગ તમારે પૂરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો અહીંયા પૂર્ણ કરું છું. ગુડ બાય, ટેક કેર. આને લગતી PDF તમને ટૂંક સમયમાં મળી જશે. એક્ઝામ આપણી આવી રહી છે, તૈયારી કરતા રહેજો.